ખેડૂત મિત્ર ફીટ 1 મહિનો થયો ઈથરલ મારિયાની, એટલે ગણો ને 10/6/2025 આજ 10 તારીખે ગુરુ પૂર્ણિમા છે. પૂનમના દિવસે ઈથરલ લગાવી હતી. આજો યાદ આવ્યું. ફીટ પૂનમના દિવસે મેં આયોજન કર્યું હતું ઈથરલ મારવાનું, ને આજે પૂનમ હે. આજે મને એમ થયું કે લાવો એક વિડીયો બનાવી નાખી. જો 70% માદા હે, નકર આ વાતાવરણમાં 20 દિવસથી અમારે સતત વરસાદ આવે છે. નરનું જ પ્રમાણ નીકળે, કારણ કે ઠંડુ વાતાવરણ હોય એટલે નર જ નીકળે. ગમે ત્યારે જેટલું ઠંડુ વાતાવરણ એટલું નર નીકળે. જરીક ટેમ્પરેચર થાય તરત જ માદા નીકળે. આટલું ઠંડુ વાતાવરણ હતું તો આપણે માદાની સંખ્યા વધારે. જો લગભગ તમને 70% માદા છે ને 30% નર છે. જો એ નરે ફતા હે, નથી એમ નથી કહેતો, પણ એનું પ્રમાણ ઓછું છે, માદાનું પ્રમાણ જાજુ છે. એકમાં નહીં પણ જનરલી પ્લાન્ટમાં ગમ્યા જાવ તો હે. ને આ જો અમારી પોઝિશન, આટલો વરસાદી હજી પાણી ભર્યા છે. દવાનો સ્પ્રે કરવો છે પણ કોઈ સંજોગે થાય એવું છે નહીં. પણ તોય ખેડૂતના દીકરા, તમને ખબર છે, માથા મારીને એડજસ્ટમેન્ટ કરી લે, બરાબર. એટલે સારું ફ્લાવરિંગ છે. હવે આમનામ આ ફ્લાવરિંગને ટકાવી રાખવાનું એ મેન વિજય આપણો. આ ફ્લાવરિંગને આપણે આમનામ ટકાવી રાખીએ, 7-8 દિવસ રાખી દો એટલે આ જે માદા છે એ ડાયડમ થઈ જાય, એ ગોટી થઈ જાય. ગોટી થઈ ગયા પછી કાંઈ ટેન્શન નહીં. પછી ગમે વરસાદ આવે તો એને કાંઈ પ્રોબ્લેમ ન રહે, બરાબર. એટલે હવે પ્રોસીજર ચાલુ જ કરી દીધી છે. હજી તો આમાં આપણે ફ્લાવરિંગ ઘણું બધું કઢાવવાનું છે, ત્યારે આ પોસાય. 8-10 કિલોમાં તો નથી પોસાય એવું ખેડૂતને, કારણ કે બધું ખર્ચો એવડો, મજૂરી એવડી, આમાં દવા દારૂનો ખર્ચો એવડો. જો એને ફ્લાવરિંગ, બરાબર. કોઈને ફ્લાવરિંગનો પ્રોબ્લેમ હોય, કોઈને કાંઈ બીજો કંઈ પ્રોબ્લેમ હોય, ખેડૂતને પ્રોબ્લેમ તો જો કે બધાને હોય જ નાના મોટા, તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તમ તારે રિપ્લેસ હું આપીશ, બરાબર. જોઈ લો, ટ્રીટમેન્ટ આપણી પોતાની છે. કન્સર્ટો આવે છે પણ આપણી રીતે યોગ્ય લાગી ટ્રીટમેન્ટ કરવાની. આપણા અનુભવ મુજબ 7-8 વર્ષનો અનુભવ છે એટલે આપણે એટલી અનુભવ થઈ ગયો. અને ખુદ તમારો અનુભવ હશે તો જ તમે વિજય પામશો. બાકી તો કોકના લીધે કરશો તો એ તમે અટાઈ જાઓ. સારું મિત્ર, કોમેન્ટ બોક્સમાં કરજો, લાઈક કરજો. આમાં મારા કંઈક કહેવાય તમને ફાયદો થતો હોય તો મને શું વાંધો, બરાબર. એટલે મેસેજ કરજો. લાઈક કોમેન્ટની કોઈ મને નથી પડી. આપણે લાઈક કોમેન્ટ કરીને પૈસા નથી કમાવાના, પણ કહેવાનો મતલબ એ છે કે તમને કંઈક પ્રોબ્લેમ હોય તો કહીજો. મારા કહેવાથી તમારું સારું થતું હોય તો મને શું વાંધો. સારું લ્યો. જય જવાન જય કિસાન.